બનાસકાંઠા જિલ્લાના થરાદ પ્રાંત કચેરી ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું હતું। સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી તેમજ ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ સાથે કોંગ્રેસના આગેવાનો અને વિદ્યાર્થીઓએ રજૂઆત કરી હતી। જો કે કોંગ્રેસના આગેવાનોએ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓ વતી વિનંતી કરી હતી કે સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે, કેમ કે આ પ્રયોગ ખૂબ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતો વિદ્યાર્થી બન્યા છે। માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરી હતી। શાંતિભાઈ જોગચંદ છે, હું થરાદ તાલુકાનો રહેવાસી છું। અત્યારે અમે અહીંયા થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સાથે રહી અને જે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામ લેવાની એના અંદર જે છબરડા થયા છે તેના વિરુદ્ધ અમે આવેદનપત્ર આપ્યું છે। હાલ અમારી એટલી જ માંગણી છે કે તમામ ઉમેદવારોના નોર્મલાઇઝેશન સાથે માર્ક્સ જાહેર કરવામાં આવે અને જે 8 ગણા ઉમેદવારોનું લિસ્ટ તમે જાહેર કર્યું છે એ ઉમેદવારોના પણ માર્ક્સ બીજા તમામ ઉમેદવારો માર્ક્સ જોઈ શકે એ રીતે માર્ક્સ જાહેર કરવામાં આવે અને તમામ પારદર્શિતા સાથે ફોરેસ્ટની ભરતી પૂર્ણ કરવામાં આવે એવી જ અમારી માંગણી છે। ઘણા વર્ષોથી વનરક્ષકની ભરતી માટેની એક પ્રક્રિયા ચાલુ હતી। આને પદ્ધતિમાં એક્ઝામ લેવાઈ ગઈ પણ હજુ સુધી એને કઈ પદ્ધતિથી લેવાની કઈ પારદર્શિતા બિલકુલ નથી। વિદ્યાર્થીઓની માંગણી છે કે સીબીઆરટી જે મેટરથી જે પરીક્ષા લેવામાં આવે મેથડથી એ નાબૂદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના જે મેરિટ લિસ્ટ છે આખા ગુજરાતનું જાહેર કરવામાં આવે, કયા વિદ્યાર્થીને કેટલા મેરિટ છે। આ માત્ર ખાલી વ્યક્તિગત વિદ્યાર્થીઓને પોતાના માર્ક્સ દેખવામાં આવે, બીજા તમામ ગુજરાતના મેરિટ ખ્યાલ નથી આવતું। અલગ અલગ પદ્ધતિથી પરીક્ષાઓ અલગ અલગ પેપર લેવાથી કોઈકને હાર્ડ પેપર આવ્યું, કોઈકને ઇઝી પેપર આવ્યું, તો એનું એક નોર્મલાઇઝેશન કરીને જે રિઝલ્ટ જાહેર કરવું પડે નથી કર્યું। એનો વિરોધ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને છે અને આજે થરાદની અંદર આ વિસ્તારના જે લોકોને જે વિદ્યાર્થીઓને અન્યાય થયો એમને પણ આવેદનપત્ર આપ્યું છે। અમે લોકો સૌ એમાં સાથે જોડાયા।